અમદાવાદની પ્રખ્યાત પતંગ હોટેલ ને એનો માલિક અને સુરતમાં પ્લોટના નામે જો કરોડો રૂપિયાનો ખેલ થઈ ગયો ને એની આ વાત છે. હા, પોતાની વગ અને મોટો ચહેરો બતાવીને નિર્દોષ લોકોને જાળમાં ફસાવનાર શાતિર ઠગ ઉમંગ ઠક્કર આખરે પોલીસના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. શું હતો આખો એક કૌભાંડનો ખેલ? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પ્લોટ ખરીદવાનું સ્વપ્ન જોતા નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરિભાઈ ઠક્કરે કામરેજના ખોલવડ ગામમાં નિર્વાણા નામે એક લલચામણો પ્રોજેક્ટ શરૂ કર્યો. પરંતુ આ પ્રોજેક્ટ પાછળ જે સત્ય હતું ને તે હોશ ઉડાવી દે તેવું હતું. જે જમીન ઉપર ઉમંગ ઠક્કરે પ્લોટિંગ બતાવી બુકિંગ શરૂ કર્યું તે જમીન તો વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. જમીનના કોઈ પણ ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આ શાતિર ઠગે ખુલ્લા પ્લોટ બતાવી લોકો પાસેથી બુકિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવી. એક નહીં, બે નહીં, પણ 15 થી પણ વધુ નિર્દોષ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા. પ્લોટ આપવાના બહાને આરોપીએ લોકો પાસેથી 1,56,00,000 લઈ લીધા. નાણાં ચૂકવી દીધા પછી પણ જ્યારે લોકોને પ્લોટનો કબજો ન મળ્યો ને કે ન તો પોતાના રૂપિયા પરત મળ્યા, ત્યારે ભોગ બનેલી એક મહિલા સહિતના નાગરિકોએ કામરેજ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા. લાંબા સમયથી પોતાની રાજકીય પહોંચ અને વગના જોરે પોલીસ પકડતી નાસ્તો ફરતો આ ઠગ આખરે કામરેજ પોલીસની ઝપટમાં આવી જ ગયો. આ સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોજિયાએ જણાવ્યું કે વર્ષ 2026માં એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 316 અને 318 મુજબ ગુનો નોંધાયો હતો. આરોપી ઉમંગ ઠક્કરે ખોલવડના નિર્વાણા પ્રોજેક્ટમાં 2018માં વેચાઈ ગયેલી જમીન પર બુકિંગ કરી 15 થી 16 લોકો પાસેથી 1.56 કરોડ રૂપિયા હડપ કરી લીધા હતા. હવે આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને આગળની તપાસમાં આંકડો હજુ પણ વધી શકે છે. કામરેજ પોલીસે આખરે હાઈ પ્રોફાઇલ ઠગને જેલ ભેગો કરી કાયદાનું ભાન કરાવ્યું. પણ આ ઘટનાએ દરેક નાગરિક માટે લાલબત્તી સમાન છે. જેઓ જમીન કે પ્લોટ લેતી વખતે ટાઇટલ ક્લિયરન્સ અને દસ્તાવેજો ચકાસ્યા વિના જ માત્ર મોટા ચહેરા ઉપર વિશ્વાસ મૂકી દેશે. વર્ષ 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો. આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહે અમદાવાદ સેટેલાઇટ કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો. આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં, ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15 થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1,56,00,000 રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા. તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે. કેટલા લોકો સામે આ રીતની ચીટિંગ કરી છે અને કેટલા રૂપિયા? ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1,56,00,000 રૂપિયા આવેલ છે. બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે.